Hello, my dear children. Yes, welcome to second sem. તો આજે આપણે પોએમ 10 જોઈશું. આલા લીલા વાસળિયા. તમારે ટેક્સ્ટબુક અને વર્કબુક SA2ની માર્કેટમાં આવી ગઈ છે. જો એ તમારી પાસે ટેક્સ્ટબુક અને વર્કબુક બંને ના હોય તો તમે ગૌતમ બુક સ્ટોલમાંથી તમે લાવી શકો. જે ના હોય ટેક્સ્ટબુક મળી ગઈ હોય તો ખાલી વર્કબુક લાવજો, અને વર્કબુક મળી ગઈ હોય તો ટેક્સ્ટબુક, અને બંને ના હોય તો બંને લઈ આવજો, કારણ કે આપણે હવે SA2 ચાલુ કરીશું. બીજું તમને એ જણાવવાનું કે તમારી નોટબુકમાં જો પેજીસ હશે, કારણ કે હશે જ પેજીસ, આપણે નોટબુકમાં મેં એટલું બધું તમને લખાવ્યું નથી આ વખતે, તો તમે કન્ટિન્યુ કરજો SA2 કરીને નોટબુકમાં. બરાબર, એમ પણ તમને હાર્ડવર્ડ્સ અને શબ્દ સમજૂતી અને એ જ હું લખાવું છું, એટલે તમારે બીજી નવી બુક બનાવવાની કોઈ પણ જરૂર નથી. સેમ બુકમાં લખજો. બરાબર, ચાલો તો હવે જોઈએ. આ આલા લીલા વાસળિયા આ લોકગીત છે. લોકગીત લોકસમૂહ દ્વારા રચાય છે. પરંપરાથી લોકગીત લોકોમાં ગવાતું ચાલ્યું આવે છે. લોકગીતો સહેલાઈથી ગાઈ શકાય એવા છે, તેથી તે નાના મોટા સૌને આનંદ આપે છે. આ લોકગીતમાં પ્રકૃતિ દ્વારા ભાવસભર વાણીમાં કૃષ્ણ ભક્તિ રજૂ થઈ છે. બરાબર, તો આ એક લોકગીત. પહેલાંના ગીતો એટલે શું? ફક્ત ભગવાનનું નામ કરવાનું, ભજનો ગાવાના. બરાબર, તો અહીંયા પણ આ લોકગીતનો એક પ્રકાર, એટલે કોઈ પણ કવિ નથી, લોકો દ્વારા પરંપરાગત ચાલ્યું આવતું ગીત હોવાથી એને આપણે લોકગીત કહેવાય. તો આપણે ગાશું. તમે કદાચ આ ગીત સાંભળ્યું હશે. આલા લીલા વાસળિયા રે વઢાવ, એની રે ઉતરાવું રે પ્રભુજીની વાસળી રે લોલ. વાસળીએ કાંઈ હંસ પોપટ ને મોર, વાસળડી વગાડે રે નંદજીનો લાડકો રે લોલ. વાસળીએ કાંઈ ફૂમતા લટકે ચાર, આંગળીએ અંગૂઠીને અંગૂઠીમાં હીરલા રે લોલ. આવ્યા આવ્યા ઓતરા દશનામે, પાદરડા ખેતરડા રે હરી કેરા છલી વળ્યા રે લોલ. ખેતરીએ કાંઈ ઝૂલી રહ્યા છે મોલ, મોલે મોલે ગૂંથી દીધા પ્રભુજીએ મોતીડા રે લોલ. આલા લીલા વાસળિયા રે વઢાવ. બરાબર, મજા આવી ને? તો તમારે આ રીતે એક પોએમ ગાવાની છે. તમને ગાવાની ખૂબ મજા આવશે. હવે આપણે ચિત્ર જોઈએ. ચિત્રમાં જુઓ, તમને શ્રી કૃષ્ણ દેખાય છે. શ્રી કૃષ્ણ ઊભા છે. તમે શ્રી કૃષ્ણનો પોઝ જુઓ. હંમેશા એક પગ એમનો જે જમણો પગ હોય ક્રોસમાં છે. એમણે સરસ મજાનો શણગાર કરેલો છે. માથે મોર મુગટ, મોરવાળો, મોરના પીછાવાળો મુગટ પહેરેલો છે. હાથમાં સરસ મજાની વાંસળી છે. વાંસળી પર પોપટ, મોર અને હંસ બેઠા છે, અને એક ફૂમતા લટકાવવામાં આવ્યા છે વાંસળીએ. પછી શ્રી કૃષ્ણને ગળામાં હાર પહેર્યો છે. હાથમાં તમે જુઓ સરસ માળા પહેરી છે. હાથમાં પણ બિરખા જેને કહેવાશે. પછી ગળામાં બાજુબંધ તમે જોઈ શકો છો હાથની અંદર. પછી તમને પીળું પીતાંબર પહેરેલું છે. પગમાં ઝાંઝર પહેર્યા છે. તો આ વખતે આ જ રીતે કૃષ્ણ ભગવાને સરસ રીતે શણગાર સજ્યો છે. ઉપરથી જો તમને વાદળા વરસતા દેખાય. બરાબર, અને એક બાજુ ખેતરમાં ક્રોપ તૈયાર થઈ ગયો છે એ દેખાય છે. દાણા તૈયાર થઈ ગયા છે. અને બીજી બાજુ વાંસ, જે વાંસના ઝાડ
બહુ ઝાડ બી ના કહેવાય, ઇટ્સ વન ટાઈપ ઓફ ગ્રાસ ઓનલી, પણ કડક હોય, બરાબર. એ બાંબુ જેને કહીએ, એ બાંબુનું પ્લાન્ટ પણ કહેવાય, મોટું જેવું થઈ જાય, એનું બતાવીશું તમને. તો આ રીતે સરસ મજાનું ચિત્ર. હવે નીચે જોઈએ પોએમ કે આલા લીલા વાસળિયા રે વઢાવ. શું કહેવાય? આલા લીલા એટલે આલુ એટલે આછી ભીનાશ ધરાવતું, જે આછી લીલાશ પડતી ભીનાશ ધરાવતું, લીલા રંગના એટલે ગ્રીન કલરના વાસળિયા. અહીંયા જુઓ ડને રસવાઈ છે, વાસળિયા એટલે ઘણા બધા વાંસ એ બાંબુ ટ્રી કે જેનું બાંબુ પ્લાન્ટ આપણે કહીએ, ઘાસ જેવું જ હોય પણ જાડું હોય, શેરડીના સાંઠા જેવું. તમે જુઓ વચ્ચે એને શેરડી ચિત્રમાં જો ગાંઠ આવેલી હોય છે, જેમ શેરડીમાં હોય ને એવી રીતે. તો અહીંયા પણ એવું જ છે કે વાસળિયા વઢાવ એટલે કપાવ, એની રે ઉતરાવું રે પ્રભુજીની વાસળી રે લોલ. એ વાંસ ઉતરાવીને શું કરવાનું છે? પ્રભુજીની એટલે શ્રી કૃષ્ણની વાંસળી ઉતરાવવાની છે. બનાવવાની નથી કીધું, ઉતરાવવાની, બરાબર. તો વાંસળી ઉતરાવવાની એટલે કે આ ભગવાનને આપણે ધરાવવાની છે, એટલે પ્રભુ પ્રત્યેનો પ્રેમ છે એટલે એને ઉતરાવવાની કહે છે, બરાબર. એમાંથી સરસ મજાની વાંસળી ઉતરાવવાની છે, અને પ્રભુજી એટલે શ્રી કૃષ્ણની વાંસળી રે લોલ એમ કરીને બતાવ્યું. પછી કહે છે કે વાંસળીએ કાંઈ હંસ પોપટ ને મોર. વાંસળીની ઉપર હંસ, પોપટ અને મોરનું ચિત્ર એટલે કે એ દર્શાવેલા છે. વાંસળી વગાડે રે નંદજીનો લાડકો રે લોલ. હવે વાંસળી કોણ વગાડે છે? વાંસળી વગાડે રે નંદજીનો લાડકો. નંદજી એટલે શ્રી કૃષ્ણના પપ્પા, જેને એના ફાધર શ્રી કૃષ્ણના એનું નામ નંદ છે. તો કે નંદજીનો લાડકો એટલે શ્રી કૃષ્ણ વગાડે છે. પછી તમારા ટર્ન કરો. એમાં કહે છે કે વાંસળીએ કાંઈ ફૂમતા લટકે ચાર. તમે ચિત્રમાં આપણે જોયું ત્યારે જ કીધું, એના પર 4 ફૂમતા લટકે છે. આંગળીએ અંગૂઠીને અંગૂઠીમાં હીર લારેલો. શ્રી કૃષ્ણની આંગળીમાં અંગૂઠી એટલે કે વીંટી પહેરી છે, રિંગ પહેરી છે, અને એ અંગૂઠીમાં, એ રિંગમાં હીરલા એટલે કે ડાયમંડ લગાડેલા છે, બરાબર. સરસ મજાના અંદર હીરા ચમકે છે. આવ્યા ઓતરા દશના મેહ. શું આવે છે? ઓતરા એટલે કે ઉત્તર, દશ એટલે કે દિશા, મેહ એટલે કે વરસાદ. ઉત્તર દિશામાંથી હવે વરસાદ વરસવાનો ચાલુ થઈ ગયો. જ્યારે વરસાદ ચાલુ થાય ને ત્યારે હંમેશા તમારું પશ્ચિમ બાજુથી આવશે. તમે જોજો, જે બાજુથી સનસેટ થાય ને તેવી રીતે, અને પશ્ચિમ દિશાથી વરસાદ ચાલુ થશે. તમે જોજો, પહેલો વરસાદ, બીજો વરસાદ, તમારી બાલ્કની પણ પલળી જશે, બરાબર. જ્યારે આ શરૂઆત આવે ત્યારે, અને જ્યારે જવાનું હોય ત્યારે ઉત્તર દિશાથી આવે વરસાદ. ઉત્તર દિશાનો વરસાદ હોય એ હવે એવું બતાવે કે બસ હવે પતી ગયો, આવે છેલ્લો વરસાદ. પાદરડા ખેતરડા રે હરી કેરા છલી વળ્યા રેલો. પાદરડા, ખેતરડા, આ પાદર અને ખેતર, બરાબર. આપણે તો આખો પાદર લેસન જોયો છે, સીમાડો. એ ખેતર અને પાદરો. હરી કેરા, હરી એટલે અહીંયા આગળ શ્રી કૃષ્ણનું નામ છે. હરી કેરા એટલે હરીના. છલી વળવું એટલે કે ઉભરાઈ જવું. એટલો સરસ વરસાદ થયો છે કે શ્રી કૃષ્ણના એટલે કે હરિના જે ખેતર છે, પાદર છે, એ આખા પાણીથી ઉભરાઈ ગયા છે, છલી વળ્યા રેલો. ખેતરીએ કાંઈ ઝૂલી રહ્યા છે મોલ. ખેતરીએ એટલે ખેતરમાં, મોલ એટલે ક્રોપ્સ. એટલા સરસ ક્રોપ ઝૂલી રહ્યા છે. તમે જો અત્યારે ખેતરમાં જાઓ તો એટલા ફાઇન બધા ખેતરોમાં આપણને જોવા મળે. અમારા દક્ષિણ ગુજરાતમાં તો પેડી એટલે કે ભાત થાય, જેને ડાંગર કહેવાય, ચોખા. અત્યારે તો બધાએ કટિંગ કરી નાખ્યું છે, પણ એટલા સરસ લાગે, આપણે જોવાની મજા આવે કે આહા કેટલું સરસ ખેતર છે, કે એટલું ફાઇન ઝૂલી રહ્યા છે મોલ. મોલે મોલે ગૂંથી દીધા પ્રભુજીએ મોતીડા રેલો.
મોલે મોલે એટલે દરેક ક્રોપ્સ પર, દરેક દાણામાં જ્યારે પ્રભુજી એટલે કે ભગવાન કૃષ્ણ ભગવાન, અહીંયા શ્રી હરિ કૃષ્ણ, એણે જાણે મોતીના ગૂંથી દીધા હોય એવું લાગે છે. એટલે કે અહીંયા અનાજના દાણા કવિ કહે છે એ મોતી જેવા કિંમતી છે. તમે ધરતીને એક દાણો આપો ને તો એ તમને 100 દાણા આપશે. તમે જુઓ, ખેતર જ્યારે અનાજ વાવે ત્યારે સિંગલ એક એક દાણો કરીને વાવે. એ કંઈ જોડે નથી વાવતા ઢગલા ને ઢગલા, પણ એ એક એક દાણામાંથી જ્યારે અનાજ પાકે ત્યારે મોટું કણસ થાય એનું, અને એમાં બધા દાણા ચીટકેલા હોય. તમે બાજરીનું કણસ જુઓ, મકાઈનો તો તમે જોયું છે દાણો, મકાઈનો તમે ખાઓ છો ને કોર્ન, તમે જુઓ કેટલા બધા દાણા હોય છે એક દાણામાંથી. આ તો એક ડુંડા પર એટલા, એવા તો કેટલા બેસે. તો એમ કે અહીંયા મોતીના દાણા જેવા કિંમતી છે અનાજના દાણા, એટલા માટે કીધું છે કે દરેકે મોલે મોલે જાણે પ્રભુજીએ એટલે કે શ્રી કૃષ્ણએ જાણે મોતીના સરસ મજાના ગૂંથી દીધા હોય. આટલી સરસ પોએમ છે. ચલો શબ્દ સમજૂતી જોશું. આલુ એટલે આછી ભીનાશ ધરાવતું, ઓતરા દશ એટલે કે ઉત્તર દિશા, છલી વળવું, ઉછળી વળવું, ઉભરાઈ જવું, મોલ એટલે પાક, મોતીડા અહીં મોતી જેવા દુંડા. તમારું ભાષા સજ્જતા છે. લોક સાહિત્ય એ લોકોનું, લોકો માટેનું અને લોકો વડે રચાયેલું સાહિત્ય છે. પરંપરાથી લોકોમાં કહેવાતું ગવાતું એ ચાલ્યું આવે છે. સરળ શબ્દો, જીવંત ભાષા, મધુર ભાવ અને મીઠી હલક એના આગળ તરી આવતા લક્ષણો છે. લોક સંસ્કૃતિની વાત પણ એમાંથી મળી રહે છે. આ લોકગીત અવારનવાર રેડિયો ટીવી પર પ્રસારિત થાય છે. એમાં કૃષ્ણ ભક્તિ છે, સાથે સાથે પ્રભુની ખેતીવાડી પર થતી મહેર વિશે અહીં ઓછા શબ્દમાં અને ભાવસભર વાણીમાં રજૂ થયું છે. બરાબર. હવે આપણે અભ્યાસ જોશું. કવિ વાસળિયામાંથી શું ઉતરાવવા માગે છે? શું ઉતરાવવા માગે છે? વાંસળી. યસ. વાંસળી કોણ વગાડે છે? શ્રી કૃષ્ણ. હવે તમને કીધું છે સામેના પેજ પર જુઓ કે વાંસળીએ શું લટકે છે? વાંસળીએ શું લટકે છે? નીચેના પ્રશ્નના ઉત્તર તમારી બુકમાં જ છે. અહીંયા આમાં તમારે ટેક્સ્ટ બુકમાં અહીંયા વર્ક નથી, પણ એમાં MCQ નથી આપ્યા. તો અહીંયા છે, વાંસળિયા શા માટે વઢાવવામાં આવે છે? શા માટે વાંસળિયા વઢાવવામાં આવે છે? વાંસળિયા શ્રી કૃષ્ણની વાંસળી બનાવવા માટે વઢાવવામાં આવે છે. વાંસળી કોણ વગાડે છે? તો વાંસળી શ્રી કૃષ્ણ વગાડે છે. વાંસળીએ શું લટકે છે? વાંસળીએ ફૂમતા લટકે છે, 4 ફૂમતા. મેહ કઈ દિશાએથી આવે છે? તો મેહ ઉત્તર દિશાએથી આવે છે. ખેતરમાં શું ઝૂલી રહ્યું છે? તો ખેતરમાં મોલ એટલે કે પાક ઝૂલી રહ્યો છે. હવે નીચેના પ્રશ્નના ઉત્તર લખો. વાંસળી શેમાંથી બનાવવાનું કહ્યું છે? વાંસળી શેમાંથી બનાવવામાં આવ્યું છે? વાંસળી તમારા આછા લીલેરા એટલે કે આલા લીલા એટલે કે આછી ભીનાશ ધરાવતા લીલેરા વાંસમાંથી બનાવવાનું કહેવામાં આવ્યું છે. ગીતમાં કયા કયા પક્ષીઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે? કયા કયા પક્ષીઓનો? મોર, પોપટ અને હંસ, એ 3 પક્ષીઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ગીતના આધારે વાંસળીનું વર્ણન કરો. આપણે શું કહેશું ગીતના આધારે? કે વાંસળી સરસ મજાના લીલેરા વાંસમાંથી બનાવવામાં આવી છે. તેની ઉપર હંસ, પોપટ અને મોર મૂકવામાં આવ્યો છે. તેને ફૂમતા લટકે છે 4. અને સૌથી વધારે ઇમ્પોર્ટન્સ કે તે શ્રી કૃષ્ણ પોતે વગાડે છે, તેથી વાંસળીની શોભા વધી રહી છે. બરાબર. ચલો, ગીતમાં મોતીડા શબ્દ કોના માટે વપરાયો છે? શા માટે? તો ગીતમાં મોતીડા શબ્દ ક્રોપ્સ, જે પાક છે, ખેતરમાં ઊભા પાક માટે વપરાવવામાં આવ્યો છે. કારણ કે જે પાક છે એ પણ મોતી જેવો કિંમતી છે માટે.
ગીતમાં શ્રી કૃષ્ણ માટે કયા કયા શબ્દ વાપરવામાં આવ્યા છે? તો નંદજીનો લાડકો, પ્રભુજી, હરિ અને પ્રભુજી જેવા શબ્દો વપરાયા છે. હવે તમારો અહીંયા આ પ્રશ્ન 2 નથી કરવાના. વાંસળી કેવી રીતે વાગતી હશે. હવે ઉદાહરણ પ્રમાણે આંગળી અંગૂઠી, તો કાનમાં શું પહેરાય? કુંડળ. નાક નથણી, હાથમાં કંકણ એટલે કે બંગડી, પગ ઝાંઝર, ડોક માળા અને કેડમાં કંદોરો. બરાબર. હવે ટર્ન યોર પેજ. નીચેના શબ્દો માટે ગીતમાં કયા શબ્દ એ વર્કબુકમાં છે અને નીચેની પંક્તિનો અર્થ એ પણ તમારી વર્કબુકમાં છે. તો આપણે આ પોએમ ખતમ થઈ. તમારે આ પોએમ લખવાની. પોએમ હોય એટલે એના 15 હાર્ડ વર્ડ્સ અને શબ્દ સમજૂતી. બરાબર. બીજું કંઈ જ લખવાનું નથી. વર્કબુકમાં હું તમને બહુ જલ્દી આપી દઈશ. ઓકે. હા. અને થોડુંક મારે તમને ગ્રામરનું આપવાનું છે. તો હું એક નિબંધ, એક વાર્તા અને એક પત્ર તમને હું બહુ જલ્દી મોકલીશ. બરાબર. પહેલાં એ કરજો અને પછી આપણે ક્વેશ્ચન આન્સર્સ કરશું. ઓકે. અને એ પણ કન્ટિન્યુ કરવાનું છે તમારે તમારી નોટબુકમાં. બરાબર. ચાલો, બાય.